वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शम्भो महेश करुणामय शूलपाणे गौरीपते पशुपते पशुपाशनाशे काशीपते करुणया जगदे कदेक त्वं हंसि पासि विदधासि महेश्वरोऽसि त्वत्तो जगद्भवति देव भव स्मरारे तय्येव तिष्ठति जगन्मृड विश्वनाथ त्वय्येव गच्छति लयं जगदेकदेशं लिङ्गात्मकं हरचराचर विश्वरूपे। भगवान शिवजी ની સ્તુતિ બરાબર ને ભગવાન શિવજી નો મહિનો હાલે ને તો ભગવાન ને આજે આપણે નમસ્કાર કહેવાય। હે શંભો હે મહેશ હે દયામય હે શૂલપાણી હે ગૌરીપતે હે પશુપતે હે પ્રાણીઓના પાપનો નાશ કરનાર હે કાશીપતિ શંકર આ સમગ્ર જગતને આપ એક જ નાશ કરો છો અને ઉત્પન્ન પણ કરો છો અને તેથી જ આપ મહેશ્વર છો। હે દેવાધિદેવ હે ભવ હે કામના શત્રુ આ બધું જગત આપનાથી જ ઉત્પન્ન થાય છે અને હે મૃડા હે વિશ્વનાથ એ જગતના આપવામાં રહે છે તેમજ હે ઈશ હે હર હે ચરાચર એવા વિશ્વરૂપ એ જગતનો લય પણ લિંગાત્મક એવા આપ તેમાં જ થાય છે। એટલે અહીંયા સરસ મજાના બે શ્લોકની અંદર અહીંયા સરસ મજાની સ્તુતિ કરેલી છે। ભગવાન શંકરના બધા વિશેષણો છે આ કેવા વિશેષણો લગાડ્યા। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 288મો દિવસ। શનિવારે આપણે એકાદશા સ્કંદના 14મા અધ્યાયને નમસ્કાર કર્યા। 14મા અધ્યાયમાં બધી વાતો હતી એનો વિચાર કર્યો। એમાં ઉદ્ધવના પ્રશ્નથી શરૂઆત થઈ હતી અને ભગવાને એનો સરસ મજાનો બે પ્રશ્ન હતા ઉદ્ધવના બે પ્રશ્નનો જવાબ અહીંયા 14મા અધ્યાયમાં ભગવાને ઉદ્ધવને આપ્યો એનો વિચાર કર્યો। એનો પ્રશ્ન હતો કે બ્રહ્મવાદી મહાત્માઓએ આત્મા કલ્યાણ માટે જ્ઞાન યોગ ભક્તિ કર્મ સાંખ્ય વગેરે અનેક સાધનો બતાવ્યા છે તેમાં બધા જ મુખ્ય છે કે એમાં કોઈ વધારે મુખ્ય છે બરોબર ને આ પ્રભુ સુધી પહોંચવા માટેના આ બધા સાધનો છે એ સાધનોમાં બધા સાધનો સરખા છે કે એમાં કોઈ સાધન નાનું મોટું છે આવો પ્રશ્ન ઉદ્ધવનો હતો। એમાં ભક્તિનો મહિમા ઉદ્ધવને માટે ભગવાને ગાયો એનો આપણે વિચાર કર્યો। બધા જ આત્મ કલ્યાણ માટે શ્રેષ્ઠ છે
પણ તેમાં મારી પરમ પવિત્ર લીલા, મારી પરમ પવિત્ર કથાઓ ના શ્રવણ કીર્તનથી કોઈ તત્વ મને વધારે પ્રિય નથી. એટલે ભક્તિ સમજાવતા અહીંયા ભગવાને ઉદ્ધવને કીધું કે ભક્તિ શ્રેષ્ઠ સાધન છે. બીજા બધા જે ધ્યાન છે, યોગ છે, બરોબર, કર્મ છે, સાંખ્ય છે, એ બધા તો પરમ પવિત્ર તો છે જ, પણ એમાં વધારેમાં વધારે પરમ પવિત્ર જો કોઈ હોય તો એ ભક્તિ છે. અને ભક્તિથી જ માણસ મારા સુધી આવી શકે છે. ભક્તિ મુખ્ય છે એવું ભગવાને ઉદ્ધવને એને જણાવ્યું. ત્યારબાદ ધ્યાન વિધિનું વર્ણન કર્યું છે. બુદ્ધિમાન મનુષ્ય મન દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી ખેંચી લઈ મારામાં લીન કરવી જોઈએ. છેલ્લા શ્લોકોની અંદર અહીંયા ભગવાને અહીંયા મનનું અથવા ધ્યાનનું મહત્વ કેવું છે એ સમજાવ્યું કે હે ઉદ્ધવ, મન મારી અંદર ઓરવી એકાગ્ર થઈ અને ધ્યાન જે કરે છે એ મારા સુધી પહોંચી જાય. એટલે ભક્તિનું મહત્વ ભાગવતકાર વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એનો આપણે શનિવારે વિચાર કર્યો. આ પ્રમાણે તેને સર્વત્ર પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગશે. પછી તેને તે કાળ એટલે કે મોક્ષ પ્રાપ્તિ થઈ જશે. બરોબર ને? પછી તેને મન એકવાર મારી અંદર લગાડી અને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે તો અંતે મોક્ષનો અધિકારી બની જાય. આ બધી વાતો આપણે શનિવારે આનો વિચાર કરતા હતા. આજે આપણે એકાદશ સ્કંદ અધ્યાય 15મા અધ્યાયમાં ભિન્ન ભિન્ન સિદ્ધિઓ ઘણી બધી પ્રકારની સિદ્ધિઓ જે ભાગવતની અંદર લખી છે. એમાં આપણે દર શનિવારે અથવા મંગળવારે આપણે જે ગાઈ ને કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, એમાં 8 જે સિદ્ધિઓ છે એ 8 સિદ્ધિનું વર્ણન પણ ભાગવતકારે એકાદશ સ્કંદના 15મા અધ્યાયમાં બહુ સરસ રીતે સમજાવવાનો અહીંયા ઉદ્ધવને પ્રયત્ન કર્યો છે. આવી રીતની 18 પ્રકારની સિદ્ધિઓ ભાગવતે અહીંયા 15મા અધ્યાયની અંદર સરસ રીતે નિરૂપણ કરી છે. એનો વિચાર આજે આપણે કરવાનો છે. ભગવાન ના ઉચ્ચારણથી આ અધ્યાયની શરૂઆત થાય. શ્રી ભગવાન ઉવાચ જીતેન્દ્રિયસ્ય યુક્તસ્ય જીતસ્વાસ્ય ચ યોગિના મયી ધારય તત્શ્વેત ઉપતિષ્ઠતિ સિદ્ધય. શ્રી ભગવાન કૃષ્ણ કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, જ્યારે સાધક ઇન્દ્રિયો, પ્રાણ અને મનને વશમાં કરીને પોતાનું ચિત્ત મારા તરફ વાળે છે, મારું ધ્યાન કરવા લાગે છે, ત્યારે તેની સામે અનેક પ્રકારની સિદ્ધિઓ ઉપલબ્ધ થઈ જાય છે. કોઈ પ્રકારની સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય તો ભગવાને અહીંયા ઉદ્ધવને સરસ મજાનું એક અહીંયા જ્ઞાન અથવા એની વાત સમજાવી છે કે દરેક જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને બધાને મનની અંદર એકાગ્ર કરી અને ચિત્તની અંદર જોડી દે તો દરેક પ્રકારની અહીંયા સિદ્ધિઓ ઉત્પન્ન થઈ જાય છે. કોઈ પણ પ્રકારની સિદ્ધિ જો માણસને પ્રાપ્ત કરવાની હોય તો એના માટેનું સાધન ભગવાને ઉદ્ધવને સમજાવ્યું છે. ઉદ્ધવે પાછો પ્રશ્ન પૂછ્યો. ભગવાને તો આને કીધું કે સિદ્ધિઓ જો પ્રાપ્ત કરવાની હોય તો જે મન છે એને એકાગ્ર કરી અને મારી અંદર જોડે તો દરેક પ્રકારની આવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. સીધો ઉદ્ધવને પાછો એક બીજો પ્રશ્ન મનમાં ઉભો થયો. ઉદ્ધવ ઉવાચ કયા ધારણાય કાશ્વીના કથમ સ્વીત સિદ્ધિ અચ્યુત કવિતા સિદ્ધયો બ્રૂહિ યોગીના સિદ્ધદો ભવાત. ઉદ્ધવે કહ્યું કે હે અચ્યુત, કઈ ધારણાથી કયા પ્રકારની કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે? કઈ કેવું ધારણ માણસ કરે તો એનાથી કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે સિદ્ધિઓ કેટલી છે? આપ તે યોગીઓને સિદ્ધિઓ આપનારા છો, તેથી કૃપા કરી અને ચિત્ત એકાગ્ર કરીને જેનો આજે આપણે વિચાર કરવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, જ્યારે સાધક ઇન્દ્રિયો, પ્રાણ અને મનને વશમાં રહીને પોતાનું ચિત્ત મારા તરફ વાળે છે, મારું ધ્યાન કરવા લાગે છે, ત્યારે તેની સામે અનેક પ્રકારની સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે. આ શ્લોકમાં ભગવાન મનને વશમાં રાખવાની વાત ઉદ્ધવને સમજાવે છે. ઘણી બધી ઇન્દ્રિયો છે
પણ એમાં શ્રેષ્ઠ કોઈ ઇન્દ્રિય હોય તો એ મન છે. અને મનને જો કંટ્રોલ કરી લે માણસ તો બાકીની બધી ઇન્દ્રિયો એના તાબામાં આવી જાય. એટલે મન મુખ્ય છે એમ. અહીં મન ઉપર ભાર આ શ્લોકની અંદર ભાગવતકારે આજ આપ્યો છે. વૈદિક તત્વજ્ઞાન મુજબ જ્યાં સુધી આપણું મન અશુદ્ધ અને અશાંત હોય છે ત્યાં સુધી કોઈ સિદ્ધિ માણસને પ્રાપ્ત થતી નથી. આ ભગવાન ઉદ્ધવને સમજાવે, કારણ કે ઉદ્ધવે પૂછેલું છે કે કયું કયું કામ કેવી રીતનું કરીએ તો કયા પ્રકારની સિદ્ધિ અહીંયા ઉપાસકને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે ભગવાન એને કહે છે કે તો મનને આવી રીતનું વશ કરવાનું, મનને પવિત્ર કરવાનું, મનને શાંત કરવાનું. અને શાંત અને પવિત્ર મન જ્યારે ભગવાનની અંદર આવી રીતની લીન થાય છે ત્યારે ધીમે ધીમે એક એક સિદ્ધિ એને પ્રાપ્ત થઈ જાય છે. વૈદિક તત્વજ્ઞાન મુજબ જ્યાં સુધી આપનું મન અશુદ્ધ અને અશાંત હોય છે ત્યાં સુધી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે મન શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ, તો જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. મુખ્ય વસ્તુ અહીં ભગવાન સમજાવે છે. ઉદ્ધવનો પ્રશ્ન હતો કે કયા કર્મ કરવાથી કઈ રીતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રકારની સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય તો અહીંયા બે વાત લખે છે કે મન શુદ્ધ હોવું જોઈએ અને આવી મન શુદ્ધ હોવું જોઈએ અને પવિત્ર હોવું જોઈએ. દરેક સિદ્ધિ એટલે કે દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે મન શુદ્ધ અને પવિત્ર આ બંને વાતો હોવી જોઈએ. જ્યાં સુધી મન અશુદ્ધ છે, જ્યાં સુધી મન અપવિત્ર છે, જ્યાં સુધી મન અશાંત હોય છે ત્યાં સુધી આપણે ઈશ્વરને જાણી શકતા નથી. આપણા શાસ્ત્રો તેમજ ઘણા બધા બાઇબલ જેવા ગ્રંથ જે છે એમાં બધી જગ્યાએ આ વાત લખી છે કે મનને એકદમ જો શુદ્ધ અને પવિત્ર કરીએ તો જ માણસને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેનું મન શુદ્ધ હોય છે તેને જ ઈશ્વર પ્રાપ્તિ થાય છે. આપણે પહેલા આપણું મન શુદ્ધ, પવિત્ર અને શાંત કરવું જોઈએ. 3 ગુણો તો લાવવા પડે. સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય તો મનને તો પેલા શાંત કરવું પડે. ચારે બાજુ ઘૂમતું રહેલું જે મન છે, આંખ બંધ કરી દે એટલે મન તો ગમે ત્યાં મંડે ભાગવા. 5000 કિલોમીટર હોય કે 500 કે 700 કિલોમીટર હોય ને, આપણું મન ત્યાં પૂકી જાય કે નહીં. એને કાંઈ પેટ્રોલમાં મારી ગાડી પણ જોતી નથી કે કાંઈ સાધન જોતું વગર સાધને પણ મન એવું પાવરફુલ છે, મન એટલું શક્તિશાળી છે, મન એટલું આવી રીતનું વેગવાન છે કે મનની અંદર ખાલી સંકલ્પ કરો, ખાલી વિકલ્પ કરો ને તો હજારો કિલોમીટર સુધી આપણું મન વગર સાધને ત્યાં પહોંચી જાય છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે જેનું મન શુદ્ધ હોય તેને જ ઈશ્વર પ્રાપ્તિ થાય છે. એટલે મનની શુદ્ધિકરણ મુખ્ય વાત છે. પહેલો માણસનું મન શુદ્ધ, પવિત્ર અને શાંત થવું જોઈએ તો જ ઈશ્વર પ્રાપ્તિ થાય છે. આપણે પહેલા આપણું મન શુદ્ધ, પવિત્ર અને શાંત કરવું જોઈએ. સાથે સાથે મનને સશક્ત, પ્રગતિશીલ અને ગતિશીલ બનાવવું જોઈએ. આ ગુણો પણ લાવવા જોઈએ તો આપણું મન શાંત થાય, પવિત્ર થાય અને શુદ્ધ થાય. અહીંયા ભાગવતકારનો આગ્રહ છે કે કોઈ પણ સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય તો આ 3 વાતો માણસે પોતાના જીવન કરી છે. એવા હનુમાનજી આ બધી સિદ્ધિઓથી અનેક પ્રકારના કામો કરી છે. એનું કારણ શું છે કે આ બધી સિદ્ધિ એમણે પ્રાપ્ત કરી હતી. અહીંયા ભગવાન અહીંયા ઉદ્ધવને કહે છે કે આ 18 પ્રકારની સિદ્ધિ હું તને જે સમજાવું છું ને એ બરોબર ધ્યાન આપીને તું સાંભળ. કઈ સિદ્ધિ કેવી રીતને માણસને પ્રાપ્ત થાય છે અને એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કયો કર્મયોગ, કઈ ભક્તિ અથવા કયા જ્ઞાનની જરૂર પડે છે એમ અહીં બહુ સરસ રીતે સમજાવે છે. સાથે સાથે મનને સશક્ત બનાવવું પડશે, મનને પ્રગતિશીલ અને ગતિશીલ પણ બનાવવું પડશે. આપણા મનને ગતિશીલ બાંધેલું નહીં, મનને બંધિયાર બનાવવાનું નથી. તેથી કબીર કહે છે ને કે વહેતા પાણી નિર્મલા બંધા ગંધીલા હોય, સાધુ જન ભમતા ભલા દાગ ન લાગે. આ કબીર વાણી છે. કબીરે શું કીધું છે કે કોઈ પણ વસ્તુ જો બંધમાં આવી જાય ને તો બંધમાં આવેલી વસ્તુ દુર્ગંધ મારે છે. વહેતું ઝરણું હોય, ખાબોચિયામાં રૂપમાં તમે બંધ બાંધી ગયો તો થોડા દિવસની અંદર ઘણી બધી જીવાતોને સેવા થાય. બરોબર? તો વહેતું પાણી હોય ને એ જ નિર્મળ અને પવિત્ર અને શુદ્ધ રહી શકે છે. તેથી મનને ગતિશીલ બનાવવાનો જોઈએ. બરોબર?
ગમે તેવી પરિસ્થિતિ આવે મનને હંમેશા વેગવાન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિવાદમાં હોય, વિષાદમાં હોય, કોઈ પણ કાળની અંદર હોય, જંગલમાં હોય, શત્રુના મધ્ય હોય, પણ ગતિસ્ત્વમ તમેકા ભવાની. બરાબર. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્વમ ત્વમેકા ભવાની. આ આદ્ય ગુરુ શંકરાચાર્ય નો અનુભવ બતાવે. આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે કે જેનું મન શુદ્ધ થયું, જેનું મન પવિત્ર થયું, જેનું મન ગતિશીલ છે, એને જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. શાંતિથી બેઠો રહે તો એ સિદ્ધિ એને મળતી નથી. જીવન હંમેશા વહેતા ઝરણાની જેમ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. એટલે બંધિયાર જો મન થઈ જાય તો એની અંદર ઘણા બધા કીડાઓ પડે. જેમ બંધિયાર પાણી થઈ જાય એમાં શેવાળ ને નાના મોટા કીડાઓ જેમ થાય ને, એમ આપણું પણ નવરું મન એકવાર રાખ્યું તો આપણી કહેવત પણ છે ને કે નવરું મન નખોદ વાળે. આપણી કહેવત છે એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. અંગ્રેજીમાં શું કે ને કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. એટલે નવરું મન નખોદ વાળે. એટલે મનને હંમેશા ગતિશીલ રાખવું જો. એક કામ પત્યું બીજું કરીએ, બીજું કર્યું કલાક પછી તો કલાક પછી બીજું. કદાચ એક ધારું 2-5 કલાકમાં એક કામમાં આપણી રુચિ ન થાય તો કલાક દોઢ કલાકે કામનો પ્રકાર બદલતો જાઓ, પણ મનને નવરું બેહવા દેવાનું નથી. તે ક્યાંય શાસ્ત્રકારો લખે છે કે સિદ્ધિઓ બધી કોને પ્રાપ્ત થાય તો કે જેનું મન ગતિશીલ છે, જેનું મન પ્રવૃત્તિશીલ છે, જેનું મન સતત જાગૃત છે, આવા લોકોનું જે આ છે ને એને અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા પ્રાપ્ત બધાને પ્રાપ્ત થતા નથી. એવા પવિત્ર અને ગતિશીલ મનને અંતઃકરણમાં સ્થિત પરમાત્માના અસ્તિત્વ અને તેના સ્પર્શનો અનુભવ થઈ શકે છે. બરોબર. બીજા કોઈને અંદર રહેલા પરમાત્માનો આવી રીતનો અનુભવ થતો નથી. પણ જેનું મન, જેનું જીવન, જેમનો વિચાર, જેની ઇન્દ્રિયો સતત જેની ગતિશીલ છે અને મનને અંતઃકરણમાં જે જીવે પ્રયત્ન કરીને ભગવાનમાં સ્થિત કરી દીધું છે, એને દરેક પ્રકારની સિદ્ધિ થાય છે. તેથી હનુમાનજી કહે છે ને, ઘણા પૂછે છે ભાઈ તમારા હૃદયમાં શું છે તો કે જોઈ લે ભાઈ, એમ કરી સાચી સીધી રામ અને સીતા બતાવે છે કે નહીં. કહેવાનો અર્થ કે આ બધી સિદ્ધિઓ જો પ્રાપ્ત કરવાની હોય તો એના માટે માણસનું જીવન આવી રીતનું ગતિશીલ હોવું જોઈએ. તેથી જ આપણું શાસ્ત્ર કહે છે કે મૂર્તિ પૂજા શાસ્ત્ર શુદ્ધ પૂજા છે. મનને શુદ્ધ અને સશક્ત બનાવવા માટે મૂર્તિ પૂજા મદદ કરે છે, સિદ્ધિમાં સહાયક થાય છે. 8 પ્રકારની કે 18 પ્રકારમાંથી કોઈ પણ સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય તો એના માટે મોટામાં મોટું ઉત્તમ સાધન જો હોય ને તો એ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રકારોએ આપેલી મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજાની અંદર, મૂર્તિની અંદર રહેલા જે ગુણ છે એ ગુણ માણસે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ આપણું શાસ્ત્ર કહે છે કે મૂર્તિ પૂજા શાસ્ત્ર શુદ્ધ પૂજા છે. મનને શુદ્ધ અને સશક્ત બનાવવામાં મૂર્તિ પૂજા મદદ કરે છે અને સિદ્ધિમાં સહાયક થાય છે. નહીં તો એ જ મન લોભ, મોહ, મદ, મત્સર અને અહંકાર જેવા વિકારને વશ થઈને એનું પતન થઈ જાય છે. મનને ગમે ત્યાં જો ભટકવા દઈ, ગમે ત્યાં મોકળું મૂકી દઈ અને એનો કંટ્રોલ, બુદ્ધિનો કંટ્રોલ જો મન ઉપર ન હોય તો મન ગમે ત્યાં ભટકીને ખલાસ થઈ જાય છે. ધ્યાય તો આ કીધું ને કે માણસ સતત વિષયોનું જો ધ્યાન કરે ને તો એનું પતન નક્કી જ છે. એમ શ્રીમદ ભગવદ ગીતા કહે છે, એમ શ્રીમદ ભાગવત પણ આ જ વાત આપને સમજાવે છે. બંને મહાન જે ગ્રંથો, પવિત્ર ગ્રંથો એક જ વાત સમજાવે છે. આ પવિત્ર ગ્રંથના તત્વ મુજબ પરમેશ્વર પાણી માત્રના હૃદયમાં હોય છે. તે આપણે સર્વ વિચારો, કૃતિઓ અને ભાવનાઓના સાક્ષીદાર છીએ. મનુષ્ય મૂળે સ્વતંત્ર પ્રાણી છે. એ પોતાનું જીવન ઉન્નત કરી શકે છે અથવા ભૌતિક સુખો પાછળ લાગી અને જીવન પશુ તુલ્ય પણ બનાવી શકે છે. દેવત્વ નિર્માણ કરવું કે પશુત્વ નિર્માણ કરવું એ માણસે ભગવાનને બે શક્તિઓ સ્વતંત્ર આપી હતી. આ જગતમાં માણસને મોકલો ને
ભગવાને એની પાસે બે વસ્તુ રાખી, એક મન અને બીજું બુદ્ધિ. મન અને બુદ્ધિ સ્વતંત્ર આપીને ભગવાને કીધું કે આ મન અને બુદ્ધિનો ઉપયોગ કરીને તું મારા સુધી પણ આવી શકે છે અને અધઃપતનના ખાડામાં આ મન બુદ્ધિથી જઈ શકે છે. એ બંને મેં તારા હાથની અંદર સાધન તરીકે આપી દીધા છે. ચાકુ હાથમાં આવ્યા પછી સાધન છે. એ ચાકુ કોઈનું ગળું પણ કાપી શકે છે અને બેનો હાથમાં એ ચાકુ લઈને શાકને પણ સમારી શકે. એ સાધન છે. સાધન એમ કહેતું નથી કે ભાઈ હું ફેક્ટરીમાંથી જ્યારે નીકળ્યો ને, મારો જન્મ થયો ને ફેક્ટરીમાંથી, મારવા સિવાય આ ચાકુ અમે વાપરવાના નથી, એવું ચાકુ બોલે? ચાકુ તો સ્વતંત્ર છે. જેના હાથમાં આવ્યું છે એને કેવી રીતનો ઉપયોગ કરવો, એ જેના હાથમાં સાધન છે ને એ માણસે નક્કી કરવાનું. એટલે ભગવાન કહે છે કે માનવને મેં આ પૃથ્વી ઉપર બધું જ આખી સૃષ્ટિ સર્જન કરી અને સુંદર આવી તો માનવ શરીર છેલ્લે બનાવ્યું અને એની અંદર આ બધી શક્તિઓ આપી અને બે શક્તિઓ મેં એને સ્વતંત્ર આપી દીધી છે. જે બે શક્તિઓ છે મન અને બુદ્ધિ. આપણે મનને આપણે નવરાયના સમયમાં ગમે ત્યાં ગામ ગપાટામાં પણ લઈ જઈએ અને નવરો સમય હોય ત્યારે સારા સત્સંગમાં પણ લઈ જાય છે. એ કોના ઉપર આધાર છે? એ માણસના મન ઉપર અને પોતાની ઉપર આધાર છે. બધા કાંઈ 24 કલાક પ્રવૃત્તિમય હોય એવું કાંઈ કોઈ માણસનું જીવન હોતું નથી. હાજર સમય આપણે ક્યાં વાપરીએ છીએ, બરોબર ને? હાજર સમય, મળેલો સમય આપણે ઘણીવાર લોકો દારૂના આડા તરફ જાય અથવા ચોરી કરવા માટે જાય અથવા ગંજી પત્તાના પાના સૂતવા માટે જાય અથવા ઘણા બધા બાકડા બેસીને ઘણા ગામ ગપાટા મારી કરતા. આવી તો બને કે ન બને? પણ એ બીજો એક માણસ છે એની પાસે પણ એટલો જ 1 કલાકનો વધારાનો ફાજલ પડ્યો છે. એને એમ થાય છે કે મારે ગમે ત્યાં ન જતા હું કોઈ સારો સત્સંગ આવતો હોય છે, ક્યાંક સારી વાત સાથી ત્યાં જઈને બેસી, અથવા કાંઈ નહીં મળે તો હાથમાં પુસ્તક લઈ અને સારા પુસ્તકનો અભ્યાસ કરી છે. બંને પાસે ફાજલ સમય છે પણ વાપરે છે ક્યાં? એના ઉપર આધાર રાખે છે. એટલે ભાગવતકાર કહે છે કે પ્રત્યેક મનુષ્યને શાશ્વત સુખની ઈચ્છા હોય છે, પરંતુ ઇન્દ્રિયજન્ય સુખો શાશ્વત હોતા નથી. ઇન્દ્રિયજન્ય જે સુખ છે ને એ કાયમી હોતા નથી. એકવાર સુખ મળે માણસને અને એ સુખનો ઘણીવાર ઓડકાર પણ આવી જાય. ભૂખ્યા હોય, ભૂખ લાગેલી હોય અને જમવાનું મળી જાય તો ઓડકાર આવે કે નહીં? એ આપણું શાશ્વત સુખ નથી. તેથી સ્વપ્ન રહિત નિંદ્રામાં આપણે સુખ દુઃખ ભૂલીને ખરી શાંતિનો અનુભવ કરીએ છીએ. નિંદ્રા એક આધ્યાત્મિક સ્થિતિ છે. કેવી? માણસે 6-7 કલાક તો ઊંઘ જોઈને આ આધ્યાત્મિક વસ્તુ છે. તો જ માણસનું શરીર તંદુરસ્ત અને હરીફું રહે છે. જાગૃત અવસ્થામાં પણ સાધકને એવી અનુભૂતિ પ્રાપ્ત થાય, એ જ મૂર્તિ પૂજાનો ઉદ્દેશ છે. એ અનુભૂતિ એટલે જ નિંદ્રા વિના નિંદ્રા. નિંદ્રા વિના નિંદ્રા. 5 વાગે માણસ ઉઠી ગયો હોય અને પછી ઊંઘ પૂરી 5-6 કલાકની ઊંઘ પૂરી થઈ ગઈ હોય, નાહી ધોઈ અને ભગવાનની સામે બેસે અને આંખ બંધ કરે એટલે આમ તો નીંદર એટલે ભગવાનની અંદર એને મન જોડી દીધું છે. બરોબર? જાગૃત અવસ્થામાં આવી રીતનું નિંદ્રાની અંદર પણ ભગવાનના મન ઉપર બેસાડવો એ જ મૂર્તિ પૂજાનું રહસ્ય છે. મનને શુદ્ધ કરવું એ અધ્યાત્મનું પહેલું સોપાન છે. તેમાં પ્રગટ અને અપ્રગટ મનનો સમાવેશ થાય છે. સિગમન્ડ ફ્રોઈડ નામનો એક તત્વચિંતક થઈ ગયો. બરોબર? વિશ્વની અંદર ઘણા બધા તત્વજ્ઞાનીઓ થયા. જેમ ભારતમાં જેમ યાજ્ઞવલ્ક છે, આવી રીતના પતંજલિ છે, એવા આપણા અહીં જે ફિલોસોફરો થયા ને બધા, એવા જ વિદેશની અંદર ઘણા બધા ફિલોસોફર થઈ ગયા. એમાં સિગમન્ડ ફ્રોઈડ નામનો એક ફિલોસોફર હતો. એ એમ કહે છે, સિગમન્ડ ફ્રોઈડના મત મુજબ મન આઈસબર્ગ એટલે દરિયામાં તરતા બરફના ડુંગર જેવું હોય. કેવું? દરિયાની અંદર મોટી મોટી ટાઇટેનિક જેવી મોટી જે આવી રીતના જહાજો જે તૈયાર થયા, જેની અંદર હજારો માણસો બેસી અને ઘણા દિવસો સુધી સફર કરી શકે. પણ અહીંયા કહે છે કે આઈસબર્ગ એટલે પહાડો સમુદ્રની અંદર આ જે બરફના પર્વતો હોય ને એ ઓગળીને સમુદ્રમાં આવે અને સમુદ્રમાં મોટા પહાડો ઓગળીને આવે તો નાનો એવો જે ભાગ હોય છે ને, ખાલી એ એક ભાગ દેખાય, 7 ભાગ તો એના અંદર હોય. કેટલા? 7 ભાગ જેટલો ઉપર દેખાય ને એના કરતા 7 ગણો ભાગ બરફનો પાણીની અંદર હોય છે. એને કહે છે અહીંયા આઈસબર્ગ. દરિયામાં તરતા બરફના ડુંગર જેવું હોય છે. 8મો ભાગ અંદર હોય છે અને એક જ ભાગ આપણે દેખાય. એટલે આપણે
ઘણીવાર હોડી ચલાવનાર અથવા આવી રીતના મોટા જહાજ ચલાવનાર ઘણીવાર માર ખાઈ જાય છે અને પછી આવી રીતનો અકસ્માત થઈને આખું જહાજની અંદર હજારો માણસો ડૂબી મરે છે. એનું કારણ શું છે? તો કે એની અંદર 7 ગણો જે પર્વત હતો બરફનો, એની સાથે એનું જહાજ ભટકાણું અને આવી રીતનો અકસ્માત થયો. અને ટાઇનેટિક તો એ મોટામાં મોટું ઉદાહરણ આપણા દુનિયાની અંદર છે કે આવડી મોટી ટાઇનેટિક જે હોડી જે ડૂબી, એના ઘણા બધા કારણોમાં એક કારણ અહીંયા વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે એને આવી રીતનો અકસ્માત નડ્યો હતો. કહેવાનો અર્થ કે આપણું જે મન છે ને, આપણું જે કામના છે, વાસના છે, ખાવું છે, પીવું છે, બોલવું છે, ચાલવું છે ને, એ ખાલી એક ભાગ કામ કરે છે. કેટલો? એક ભાગ. 7 ભાગ તો એમને સુસુપ્ત અવસ્થામાં આપણું મન બેઠું છે, ગોડાઉનમાં પડેલું છે. તો ગોડાઉનમાં પડેલા મનને જો જાગૃત કરી અને જો એને કામે લગાડીએ ને, તો આખી દુનિયાનો વૈભવ એની પાસે આવી જાય. આપણને એમ થાય કે આટલો એક જ માણો 6 ફૂટનો છે, આપણા જેવું મન, આપણા જેવી આંખી, આપણા જેવી બુદ્ધિ, અને આખી દુનિયાને એક માણસ હલાવી શકે. કારણ કે અંદર રહેલી જે સુસુપ્ત શક્તિ, જે 7 ગણી શક્તિ એમને ગોડાઉનમાં હાવ એમ જ શું કહેવાય, ધૂળ ખાય છે. એ ધૂળ જે ખાય છે ને, એને ચિત્ત એકાગ્ર કરીને જાગૃત કરવાની છે. અને ચિત્ત એકાગ્ર કરીને જાગૃત જો કરવાની હોય ને, અને એ જે શક્તિ જે કામે લાગે છે ને, પછી આપણે કઈક વિવેકાનંદ 100 વર્ષ પહેલા કે આખા દુનિયામાં ફર્યા ને અમેરિકામાં જઈને કીધું કે ગીવ મી 100, નથી કહેતા આઈ ચેન્જ ધ વર્લ્ડ. આટલો મોટો પડકાર એની સામે ફેંકી દીધો. બરોબર, આપણે એમ થાય કે એકલો માણસ સંન્યાસીના રૂપની અંદર નાની એવી ઉંમર, યુવાન વયમાં, અને એકલો માણસ એમ કહે છે કે હું આખી દુનિયાને પલટી. હવે આ તાકાત આવી ક્યાંથી? તો કે અંદર જે 7 ગણો જે શક્તિ મનના જે ભાગ કરીને, તો મનની 7 ગણી શક્તિ માણસને એમને ગોડાઉનમાં ધૂળ ખાય. એને માણસ હલાવવાનો પ્રયત્ન કરતો નથી. એકવાર ચિત્ત એકાગ્ર કરી અને એ પડેલી શક્તિને જો જાગૃત કરવાનો જો માણસ પ્રયત્ન કરે ને, તો માણસ ક્યાંનો ક્યાંય પહોંચી જાય. તેથી અહીંયા મૂર્તિ પૂજા આ કામ કરે કે મૂર્તિની અંદર રહેલા જે ગુણો છે એ મન મૂર્તિમાં એકાગ્ર થાય અને મૂર્તિના ગુણ માણસનું મન ઉપાડે છે. આવી તો પવિત્ર બને છે. એટલે કે આઈસબર્ગ જેવું છે. તેમાં જ માણસની બધી ઈચ્છા, આકાંક્ષા અને આદતો સમાયેલી હોય છે. બધી જ પ્રાકૃતિક ભાવનાઓનું મૂળ છે. યોગ માર્ગની ભાષામાં અને વાસનાત્મક માણસ કહે છે કે એ બધી અતૃપ્ત ઈચ્છા, આકાંક્ષાઓ, સારી નરસી સ્મૃતિઓ અને અનુભવોનો ભંડાર એ 7 ભાગમાં એમના હવા ખાતો પડ્યો છે. એને જો જાગૃત કરવામાં આવે અને એને ખરેખર જો કામે લગાડવામાં આવે ને, ધ્યાન તો માણસે રોજ કરી લેવું જોઈએ. જેમ આપણે રોજ ખોરાક ખાઈ જ નહીં, 3 ટાઈમ રોજ ખોરાક ખાઈ છે, પાણી પીએ છીએ, ઊંઘીએ છીએ, આ બધું રોજબરોજનું કામ છે કે નહીં? સ્નાન કરીએ છીએ, આ બધું રોજબરોજનું છે કે નહીં? તો રોજે રોજ ભગવાનની પાસે બેસવાનો માણસે ટેવ પાડી દેવી. ગમે તેવી પરિસ્થિતિ હોય, ભલે બહુ ઓછો ટાઈમ એ સમયે કદાચ ન હોય, તો 5 મિનિટ તો માણસે ભગવાનની પાસે બેસી લેવું જોઈએ. અને બેસી અને આપણા મનને ભગવાનમાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી એ અપ્રગટ મન વિશુદ્ધ કરાતું નથી અને તેને કાબુમાં લેવાતું નથી, ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ અને સિદ્ધિઓ માણસને મળતી નથી. ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, તમે જે સિદ્ધિની વાત જે કરો છો, એ સિદ્ધિઓ કોને મળે છે, કેવી રીતે મળે છે, અને એ સિદ્ધિઓ મેળવવા માટે કયા કયા ઉપાય કરવા પડે છે? એના જવાબની અંદર અહીંયા કેટલી બધી સિદ્ધિઓની વાત કરતા અહીંયા આગળ કહે છે. ટૂંકમાં કહેવાનું હોય તો ધ્યાન વગર ઈશ્વર પ્રાપ્તિ અને સિદ્ધિઓ મળવી અશક્ય છે. તેથી ભગવાન ઉદ્ધવને અહીંયા જે 18 પ્રકારની જે સિદ્ધિઓ છે એનું વર્ણન કરવાના છે. પણ એ વર્ણન કરતા પહેલા અહીંયા મનને એકાગ્ર કરીને કેવી રીતે સિદ્ધિઓ મેળવી શકાય છે એનું સુંદર મજાનું વર્ણન ભગવાન ઉદ્ધવને સમજાવે છે. મૂર્તિ વડે 2 લાભ થાય છે. તે વડે મનની શુદ્ધિ થાય છે અને તે એકાગ્ર થાય છે. એકાગ્ર થવું એ મોટી વાત છે. પોતાના ઈષ્ટદેવ પ્રત્યે ખરેખરી ભક્તિ હોય તો જ ધ્યાન ધારણામાં રસ ઉત્પન્ન થાય છે. નહીંતર રસ ઉત્પન્ન થતો, જે ભગવાનને આપણે માનતા હોય, જે ભગવાનની મૂર્તિ આપણા ઘરમાં હોય, એના ઉપર જો આત્યંતિક આતરડાનો જો પ્રેમ હોય ને, તો જ એ મૂર્તિ ઉપર આપને રસ ઉભો થાય છે.
નકર કે કાંઈ વાંધો નહીં, ચોકાવ કરી લેજો ને અગરબત્તી ને દીવો, મને અત્યારે ટાઈમ નથી. પણ આતરડાનો જો પ્રેમ હોય ને તો માણસ 5-15 મિનિટ ભગવાનની મૂર્તિ સામે બેઠા વગર રહી શકતો નથી. તે કહે છે કે મૂર્તિ વડે 2 લાભ થાય છે. તે વડે મનની શુદ્ધિ થાય છે અને તે એકાગ્ર થાય છે. એકાગ્ર થવું એ મોટામાં મોટી વાત છે. પોતાના ઈષ્ટદેવ પ્રત્યે ખરેખરી ભક્તિ હોય તો જ ધ્યાન ધારણામાં રસ ઉત્પન્ન થાય. કોઈ પણ વાતની અંદર જો રસ ઉત્પન્ન ક્યારે થાય કે એના પ્રત્યે આદર હોય, પ્રેમ હોય તો, અને ધ્યાન સફળ થાય છે. તેથી જ પોતપોતાની ભક્તિયુક્ત ધ્યાનની જાળવણી કરવી જોઈએ. પણ એવું ધ્યાન સી રીતે સાધી શકાય છે, આ ઉદ્ધવનો પ્રશ્ન છે. કે આવું જો ધ્યાન ધરવાનું હોય, આ સિદ્ધિઓ જો પ્રાપ્ત કરવાની હોય તો કઈ પ્રવૃત્તિ અથવા કઈ કર્મથી આ સિદ્ધિઓ થાય છે? આવો પ્રશ્ન ઉદ્ધવે અહીંયા ભગવાનને પૂછ્યો છે. માનવી મન અતિશય શક્તિશાળી છે. મનની આકલન શક્તિ ઘણી તીવ્ર છે. સીધું કઈક આવે આપણું અહીંથી 500 કિલોમીટર દૂર આપણું ગામ હોય ને, એ જો કદાચ જો મનમાં આવી ગયું હોય તો અહીંયા બેઠા બેઠા આપણે બધું ધ્યાનમાં આવી જાય કે ન આવી જાય? એટલે મનની ગતિ છે. જે બાબત પર મન એકાગ્ર થાય તે બાબત તરત જ આત્મસાત થાય છે. મન જેવું ઈચ્છે છે પડતર થાય છે. તેથી માણસ શૌર્યનો જો વિચાર કરે ને તો એ શૌર્યવાન બને, તેજનો વિચાર કરે તો તેજસ્વી બને, કર્મનો જો આવી રીતનો કરે તો કર્મયોગી બને. જે મનને જેની અંદર માણસ લઈ જાય છે એવું એનું મન અને એવી એની ઇન્દ્રિયો અને એવું એની શક્તિ બની જાય છે. તેથી ઇન્દ્રિયજન્ય સુખનો અલકે વિચાર કરીએ તો આપણે ત્રેણ બની જઈએ છીએ. મન અતિ ચકોર હોય છે, ચાલાક હોય છે. કેવું? મન અતિશય ચાલાક અને ચકોર હોય છે. તેથી જે ગુણો આપણે ગ્રહણ કરવા ઈચ્છીએ છીએ તે ગુણો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. મૂર્તિના ગુણો આપણી અંદર સંક્રાંત થાય છે. જ્ઞાન મૂર્તિ ગુણાઢ્ય અને ઉચ્ચ સ્તરની હોવી જોઈએ. આવા તત્વો પર આધારિત ઈષ્ટદેવ આરાધ્ય દેવ આપણા હોવો જોઈએ. આ ગુણાઢ્ય મૂર્તિનું વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે હે ઉદ્ધવ, જેને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે ને એને મનને આવી રીતનું બનાવવાનું છે. અને મનની સામે જે મૂર્તિ આવે ને એની અંદર બધા જ પ્રકારના ગુણો હોવા. આવી મૂર્તિ માણસે પસંદ કરવી જોઈએ. મૂર્તિ મનને શુદ્ધ કરવાનું આ એક સાધન છે. તે આપણે ભૂલવું ન જોઈએ. પરમાત્મામાં મનને એકાગ્ર કરવા માટે તે ઉત્કૃષ્ટ માધ્યમ છે. માનવી મન સર્જનશીલ છે. કરવાની હોય તો માણસે પ્રથમ મન ઉપર કંટ્રોલ કરવો જોઈએ. કારણ કે મન શક્તિશાળી છે, મન આવીતું ગ્રહણશીલ છે. મન જેમાં જાય એના ગુણો એ ઉપાડે છે. જો શક્તિશાળી મૂર્તિ આપણી સામે હોય ને ગુણવાન, તો એનામાં ધ્યાન ધરીએ તો એ આપણું આવી રીતનું થાય છે. એટલે ભાગવતકાર અહીંયા ઉદ્ધવના પ્રશ્નના જવાબ આપતા કહે છે કે હું તને 18 પ્રકારની સિદ્ધિઓની વાત કરવાનો છું, પણ પ્રથમ મન તારું કંટ્રોલ અને મન તારું આવી રીતનું એકાગ્ર થવું જોઈએ. આમ કરી અને બહુ સરસ વાતો કરે છે, પણ પાણીનો ટાઈમ થઈ ગયો એમ છે. પાણીનો ટાઈમ થઈ ગયો. પ્રશ્ન પૂછે છે કે તમે જે આ બધી સિદ્ધિઓની જે વાત કરો છો એ બધી સિદ્ધિઓ જો પ્રાપ્ત કરવાની હોય તો કોણ કોણ કરી શકે, કેવા સંજોગોમાં કરી શકે, અને આ સિદ્ધિ કોણ આપી શકે અને કેવું કોણ? આ બધા જે કઈ પ્રશ્નો હતા અહીંયા કોના? ઉદ્ધવના. તે ઉદ્ધવના પ્રશ્નની અંદર અહીંયા ભગવાન બહુ સરસ રીતે એને સમજાવે છે કે હે ઉદ્ધવ, આ બધી જે સિદ્ધિઓ છે ને એ સિદ્ધિઓ મન ઉપર બધી આધારિત છે. જેનું મન શુદ્ધ થયું, જેનું મન પવિત્ર બન્યું, જેનું મન શાંત બન્યું ને, અને શાંત બનેલું, શુદ્ધ અને પવિત્ર બનેલું મન એકવાર ભગવાનની મૂર્તિ સામે બેસી જાય અને ભગવાનના બધા જ ગુણો જે મનની અંદર જે ધારણ કરે છે ને, આ બધી સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે. સિદ્ધિઓ જો પ્રાપ્ત કરવાની હોય તો એના માટે એક જ માર્ગ છે, અને એ માર્ગ એટલે ભક્તિ. ભક્તિ એટલે ભક્તિનો અર્થ અહીંયા બેઠા છો એટલે તો આપણે સમજી લેવો જોઈએ. ભક્તિ એટલે મન ભગવાનની અંદર એકાગ્ર કરવું. આ સરળ અને સીધો ભક્તિનો અર્થ છે. આપણે ગમે તે સ્થિતિમાં હોય, ગમે ત્યાં રહેતા હોય, ગમે તે ધંધો નોકરી કરતા હોય, પણ
મનને ભગવાનની મૂર્તિમાં ભગવાનના જે વિચારો છે એની અંદર એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન ઉદ્ધવને અત્યારે સિદ્ધિઓ કોને મળે, કેવી રીતે મળે, એ પાયાની અંદર મનની વાત કરે છે કે જેનું મન પવિત્ર થયું, જેનું મન શુદ્ધ થયું અને જેનું મન શાંત થઈ ગયું અને શાંત થયેલું જે મન છે એ ગુણાઢ્ય મૂર્તિની સામે બેસી જાય અને મૂર્તિના જે ગુણો છે ને એ પોતાના ધીમે 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 મનની અંદર સ્થિર થવા લાગે અને મન આખું ભગવાનનું જ રૂપ ધારણ કરી લે અને ત્યારે જ આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કોઈ આપણી ઉપર હાથ મૂકી દે અને આપણે સિદ્ધિ મળી જાય, આપણું કલ્યાણ થઈ જાય એવું ભાગવત કોઈથી કહેતું નથી. ભાગવતની અંદર ભગવાને બહુ સ્પષ્ટ અહીંયા ઉદ્ધવને સમજાવ્યું છે કે મનને પ્રભુની અંદર એકાગ્ર રોજ માણસે કરવું જોઈએ. જેમ મને રોજ ખોરાક જોઈએ છે કે નહીં, રોજ મારે પાણી પીવું પડે છે કે નહીં, રોજ મારે ઊંઘ કરવી પડે છે કે નહીં, આ બધું જો આપણે રોજ કરતા હોય તો એક એની અંદર આ પણ ભેળવી દેવાનું કે રોજ મારે ભગવાનની સામે બેસવાનું. બસ સવારે ઉઠ્યા, નાયા ધોયા અને ભગવાનની પાસે આસન મૂકી 5-15 મિનિટ આપણી જેટલી તાકાત હોય, જેટલી શક્તિ હોય, જેટલી અનુકૂળતા હોય ને, પણ 5 મિનિટથી શરૂઆત કરીને કલાક સુધી માણસ બેસી શકે છે. જેની જેવી શક્તિ અને જેવું જેનું મન હવે તો મનની શુદ્ધિકરણ માટે એક જ શાસ્ત્ર આપણે શાસ્ત્રોએ સમજાવ્યું છે અને એના માટે છે મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા વગર શક્ય નથી. એમ આ શાસ્ત્ર આપણે સમજાવે છે. મૂર્તિ મનને શુદ્ધ કરવાનું સાધન છે. કેવું? મનને જો શુદ્ધ કરવાનું હોય અને શુદ્ધ જે મન હોય ને એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બાકીના થતી નથી. મૂર્તિ મનને શુદ્ધ કરવાનું સાધન છે જે આપણે ભૂલવો ન જોઈએ. પરમાત્મામાં મનને એકાગ્ર કરવા માટે ઉત્કૃષ્ટ માધ્યમ છે મૂર્તિ પૂજા. માનવી મન સર્જનશીલ છે. ક્ષણવારમાં આપણને આપણે કોઈ પણ જગ્યાએ મન આપણે પહોંચાડી શકે. મનમાં ઊભું કરી શકે છે. આપણી કલ્પનાઓ મુજબ આપણે મનમાં ઘર પણ બનાવી દઈએ કે આપણે કોઈ બસોવાનો પ્લોટ હોય અને આપણે એમ કહીએ કે આની ઉપર સરસ મજાનો મારે બંગલો બનાવવાનો છે તો આપણે આર્કિટેક્ટ એન્જિનિયર પાસે જઈ એ જમીનનો બરોબર નકશો જોઈને એ બધું આટલું સર્જન કરી શકે છે કે નહીં? અહીં તો જમીનની જગ્યાએ પડી છે. અહીં તો પાયે ખોદાણા નથી પણ એ આખું સુંદર મજાનું કાગળ ઉપર અહીંયા આખું મકાન તૈયાર કરી દે. કરે કે નહીં? અહીંયા બારી આવશે, અહીંયા કિચન આવશે, અહીંયા દરવાજો આવશે, બધા આ બધું કરે કે ન કરે? તો મન આ મન પણ ભગવાનની મૂર્તિમાં માણસો એકવાર તો સ્થિર કરી દે તો મન શાંત થઈ જાય, શુદ્ધ થઈ જાય અને પવિત્ર થઈ જાય છે. આ પવિત્ર થયેલું જે મન છે ને એ મન બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. એમ અત્યારે ઉદ્ધવને ભગવાન કહે છે. માનવી મન સર્જનશીલ છે. ક્ષણ ક્ષણમાં તમને જોઈએ તે ઊભું કરી શકે છે. તે જ પ્રમાણે ધ્યાન કરતો સાધક પોતાની દ્રષ્ટિ સમક્ષ પરમેશ્વરની માનસ છબી ઊભી કરી શકે છે. બે ટાઈપની આ ભાગવતકાર વ્યાસ અહીંયા ધ્યાન યોગની બે સામગ્રી આપણે સમજાવે છે કે આજથી આપણે વિચાર કરીએ કે આજથી 50 વર્ષ પહેલા જ્યારે મારા લગ્ન થયા, આપણે ધારી હતી કે નહીં કે એ વખતે હું આવી રીતનો જ્યારે મંડપની અંદર આવ્યો ત્યારે મને વધારવા માટે આખું ચિત્ર 50 વર્ષ પહેલા જે ઘટના બની એ ઘટના આપણે મનની અંદર ઊભી કરી હતી કે નહીં? આવી રીતનું મારું સસરાનું ઘર હતું, આવી રીતનો મંડપ હતો, આવી રીતના જાનિયા અમારી જોડે આવ્યા હતા, આવી રીતના બધા હતા, આવી એ આખું ચિત્ર એ તો 50 વર્ષ પહેલા બની ગયેલી ઘટના છે પણ છતાંય મનમાં ઊભી થાય કે ન થાય? આ મનની તાકાત છે. મન કેટલું તાકાતવાન, બળવાન છે, શક્તિશાળી છે અને કેટલું સામે વસ્તુ ન હોય તો પણ મન કેટલું ઊભું કરી શકે છે એમ આપણું ભાગવત આપણે સમજાવે છે. અને બીજી એક કલ્પના, આજથી 2 વર્ષ પછી મારી પુત્રી મોટી થવાની છે અને 2 વર્ષ પછી એનું લગ્ન થવાનું છે. અમે આ રીતે ફાર્મ રાખ્યું, ફાર્મની અંદર આવી રીતનો મંડપ છે, જમવાવાળાને આવી રીતના ડેકોરેશન આ બધું ઊભું કરી કે આ મનની તાકાત છે. મન આગળ જોયેલી વસ્તુ 50 વર્ષ પહેલા જે જોયેલી એ પણ ઊભી કરી શકે છે અને વર્ષ પછી કે 2 વર્ષ પછી કે 2 મહિના પછી મારે ત્યાં પ્રસંગ આવવાનો છે એ કેવી કેવી રીતનું છે એ કોણ ઊભું કરે? મન જો આ બધું સામાન્ય વ્યવહારની અંદર જો ઊભું કરી શકતો હોય
વ્યવહારની અંદર બધું ઊભું કરી શકું મનમાં. નકર ત્યાં ઈંટ નથી, પથ્થર નથી, માંડવો નથી, જમવાવાળા નથી, કોઈ નથી. પણ 50 વર્ષ પહેલા અમે બધા લાઈનમાં બેઠા હતા અને લાઈનમાં જ આવી ત્યાં હરતી આવી અને અમને એક એક લાડવો મૂક્યા. આ બધું આપણે ઊભું કરી જ નહીં. થઈ જાય છે. પણ 50 વર્ષ પહેલીની ઘટના જો મન આવી તો ઊભું કરી શકતો હોય, બરોબર, પછી 2 મહિના પછી જે ઘટના થવાની એ જો મન ઊભું કરી શકતો હોય તો મનને એક આવું જ્ઞાન આપો ને કે મારું મન મારા ઘરની અંદર જે મૂર્તિ છે હું જેની ઉપાસના કરતો હોઈશ ને એ મનને મારે મારા મનની અંદર બેસાડવાની. સુંદર મજાની મૂર્તિ છે. ભગવાન શાંતિથી ની અંદર ગાયો ચારીને ગોવળિયાની સાથે એક વડલાની નીચે બધા આવીને કોઈ આરામ કરે છે, કોઈ વાંચે છે, કોઈ લખે છે, કોઈ રમે છે. અને ભગવાન તો શાંતિથી હાથમાં મોરલી લઈ અને એક વડના અવિતા ખડિયા પાસે ઊભા રહે અને ગાય પાસે ઊભા રહી સુંદર મજાની મોરલી વગાડે છે. આવું ચિત્ર કરી હતી જ નહીં. આને કહેવાય ભક્તિ. ભક્તિ એટલે શું છે? આપણું જે મન છે ને એ મનને હંમેશા જે વખતે ભગવાનની સામે બેસીને ત્યારે ભગવાનની મૂર્તિને ફરતી રાખવાની. કે સુંદર મજાના કુરુક્ષેત્રનું મેદાન છે. મેદાનની અંદર યુદ્ધ નક્કી થઈ ગયું છે અને ભગવાન સારથી બની અને અર્જુનને બેસાડીને અર્જુન કહે છે કે મારો રથ હવે મધ્ય ભાગમાં. આવું ચિત્ર મનમાં ઊભું કરો કે એ ભગવાન આવ્યા, ભગવાન હાથમાં આવી રીતે ચોટી લીધી, લગામ લીધી. અર્જુનને કે ભાઈ ત્યાં બેસી જાઓ તમે એટલે હું તમે જ્યાં જાઉં. આવું એક ચિત્ર ઊભું કરો અને આવી રીતના ભગવાન હાથમાં ચાબુક લઈ અને ભગવાન ધીમે 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 અર્જુનનો રથ કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. અર્જુન કહે છે કે હવે થોડોક રથ મારો આગળ લઈ જાઓ કે મારી સાથે કોણ લડવા માટે આવ્યું છે, અહીંયા કૌરવનો હિત કરવા કોણ આવ્યું છે એને જરી પહેલી વાર જોઈ લો, પછી તો આ બધા મરવાના છે. આમ કરીને ભગવાનને કહે છે કે મધ્ય ભાગમાં આ ચિત્ર ઊભું કરો. આખું કેવું? ક્યાં ઊભું કરવાનું? મનની અંદર. ભલે ને કુરુક્ષેત્ર અહીંથી 2000 કિલોમીટર દૂર હોય, આપણે કઈ જવું નથી, પણ મનની અંદર આવું એક ભગવાનને હાલતી ચાલતી મૂર્તિ. કેવી? 5 મિનિટ 15 મિનિટ ભગવાનને એવા ઘુમાડો અંદર તો મન આવી તો મૂર્તિમાં સ્થિર થઈ જાય છે. અર્જુને કીધું એટલે ભગવાન તો ભાઈ સારથી હતા, ડ્રાઈવર હતા એટલે ડ્રાઈવર કે એમ જેઠ કે એમ ડ્રાઈવર તો કરવું જ પડે. એટલે જેઠે કીધું કે ભાઈ આવી તો મારો રથ છે મધ્ય ભાગમાં લઈ જાઓ. ડ્રાઈવર તો મધ્ય ભાગમાં લઈને આવે કે જોઈ લે ભાઈ લે. અને જોઈ લીધા પછી ઢીલો ઢબ થઈ ગયો. પછી ભગવાન એને ઉપદેશ આપે છે. લેબ્યમ માં મધુમાં પાર્થ નહીતર તો ઉપપદ્યતે શુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ એક તો કીર્તન. આ ભગવાન જે અર્જુનને ઉપદેશ આપે છે મનમાં ઊભું કરો. બહુ સરસ. આ આખું બધું જે ઊભું કરશો ને અને 5 મિનિટ 15 મિનિટ અડધો કલાક કલાક 2 કલાક ક્યાં જાય ની ખબર પડશે. આજ મારી પોતાની જ વાત કરું, કરાય નહીં. 3:30 વાગે ઉઠો, પછી 15 મિનિટ થોડોક ફ્રેશ થઈને પછી થોડોક સ્નાન કરીને 3:30 વાગે 3:30 ભગવાનની પાસે બેસવાનું અને પછી 1.5 કલાક ક્યાં આવી ગઈ ખબર પડી. મનની અંદર આવી રીતના ભગવાન આવી રીતના હાથમાં ચાબુક લઈને અર્જુનને આવી રીતના કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જાય છે અને ભગવાને આખો જેને ઉપદેશ આપ્યો ને એ મંડો આખો ફરવા માટે. અને એ ફરતા ફરતા ઘડીમાં જોયું ત્યાં તો 5:30 થઈ ગયા. 5:30 કેમ ત્યાં ખબર પડી. 4 વાગ્યાનો બેઠેલો માણસ 5:30 કેમ થાય ખબર ન પડી. કારણ શું છે કે મૂર્તિને ફરતી રાખવાનું, જેનું ધ્યાન કરવાનું છે, જેના ગુણ મારે લાવવાના છે ને એ મૂર્તિને સ્થિર બેહાડવાની નથી. એકવાર સ્થિર બેહાડી દીધી એટલે આપણું મન ભમતું થઈ જાય અને એ જો અસ્થિર હોય તો આપણું મન સ્થિર થઈ જાય. આ સીધો સાધો નિયમ છે. આપણે બધા જૂના કાળમાં ફિલ્મ જોવા જતા છીએ, બરોબર ને? તો ફિલ્મની અંદર પટ્ટી હોય એટલે બારીમાંથી એવો પટ્ટીનું આ રીતનું કરે ને અને એ બધા ચલચિત્ર આપણે દેખાય અને અડધી 1.5-2 કલાક થાય ને એટલે ઇન્ટરવલમાં સીધું એડવર્ટાઇઝ આવે અને એડવર્ટાઇઝ આવે એટલે એડવર્ટાઇઝ ઈ કાળમાં અત્યારે તો ફરતી હોય પણ એમાં એડવર્ટાઇઝ સ્થિર થઈ જાય. કોઈ પણ એડવર્ટાઇઝ આપવાની હોય ને એટલે આપણું મન અસ્થિર થઈ ગયું જ નહીં. લાય ખારજી લાવ્યો છે જ નહીં. પણ અત્યાર સુધી તો એટલો એકાગ્ર થઈ ગયો તને ખબર જ નથી. ભર્તુહરીનું આખું પિક્ચર તે જોયું અને બાજુમાં કોણ બેઠો છે હું કરું છું ખબર હતી. શા માટે ચિત્ર ફરતું હતું. ભર્તુહરીનું આખું જે જીવન ચરિત્ર છે એ ફિલ્મની અંદર આખું ફરતું હતું એટલે આપણું મન ત્યાં સ્થિર થઈ ગયું ને. અને જેવું આવી રીતનું ચિત્ર બંધ થયું એટલે આપણું મન અસ્થિર થઈ ગયું. લાય ખારજી પાણી મણી લાવ્યો જ નહીં, મન અસ્થિર થઈ ગયું ને. એટલે આ એક સાયન્સ છે, આખું વિજ્ઞાન છે કે
ભક્તિ કરવાની હોય તો ભક્તિ કરવી હોય તો મારા ઉપાસ્ય જે દેવ છે ને, જે ભગવાન, એ ભગવાનને ફરતા રાખો. મારો ભગવાન આયા ગયો તો, મારો ભગવાન દ્રૌપદી પાસે ગયો તો, એના શીશ પૂજા અથવા વિષ્ટિ કરવા માટે ગયો તો, અથવા આવી રીતના શાંતિથી ઉતારતા ભગવાન અને અર્જુન અને દુર્યોધન અહીંયા કહેવાય લડાઈ નક્કી થઈ ગઈ એટલે માગવા માટે આ બધું જે કાંઈ ચિત્ર આપણે જે ઊભું કરીને રામને માનતા હોય તો રામનું ચિત્ર ઊભું કરો. આટલું સુંદર મજાનું રામનું ચરિત્ર છે. આ બધું ધીમે 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 એક એક ઘટના ઘટા આવું અડધો પોણો કલાક કલાક બે ક્યાં હોય જાય ખબર પડે. આ જો થાય તો આપણું મન શુદ્ધ થાય, તો આ મન પવિત્ર થાય, આપણું મન શાંત થઈ જાય. અને શાંત થયેલું જે મન છે ને એની અંદર બધી સિદ્ધિઓ આવે છે. એમ ઉદ્ધવને ભગવાન અત્યારે બહુ સરસ રીતે સમજાવ્યું. અને મૂર્તિ પૂજાનું મહત્વ કેટલું સાયન્ટિફિક છે ત્યાં શાસ્ત્રકારો આપણે સમજાવે કે જે મૂર્તિ સામે રાખો એના ગુણ માણસની અંદર આવે ને આવે છે. એટલે અહીં કે છે તે પ્રમાણે ધ્યાન કરતો સાધક પોતાની દ્રષ્ટિ સમક્ષ પરમેશ્વરની માનસ છબી ઊભી કરી શકે છે. સતત પ્રભુના ધ્યાનથી ભૌતિક, નશ્વર અને વિચારોનું ખંડન થાય છે. એ રીતે તેનું મન અને શુદ્ધ થઈ જાય છે. અને આ ભગવાન એટલે કે ભગવાનમાં ભળી જાય કે ભગવાનની અંદર લીન થયેલું છે ને એ ભગવાનની અંદર મન કેવું થઈ જાય, મન જ ભગવાનનું રૂપ આખું ધારણ કરી દે. ભલે અડધી કલાક હોય, 15 મિનિટ હોય કે 1 કલાક હોય, પણ એ ભગવાનને અંદર જ મન, આ માણસનું મન શુદ્ધ અને પવિત્ર છે. પરમાત્માને સમજવા માટે માણસને માનવી સ્વરૂપનો જ આધાર લેવો પડે છે. સામાન્ય રીતે માણસને સ્વાનુભવમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય. પોતાનો જે અનુભવ થાય ને એમાંથી જ માણસને જ્ઞાન પ્રાપ્ત થાય છે. વસ્તુ સ્થિર હોય તો મન અસ્થિર થઈ જાય. આપણે વાત કરી ને, વસ્તુ જો સામે સ્થિર હોય તો આપણું મન અસ્થિર થઈ જાય. અને સામેની વસ્તુ જો અસ્થિર હોય, હાલતી ચાલતી હોય તો આપણું મન એની અંદર સ્થિર થઈ જાય. આ સિદ્ધાંત છે. વસ્તુ સ્થિર હોય તો મન અસ્થિર બને છે, અને જો વસ્તુ અસ્થિર હોય તો મન સ્થિર થાય છે. આ સિદ્ધાંત ભાગવતકાર આપને સમજાવે છે. મૂર્તિ પૂજા એ જે પરફેક્ટ શાસ્ત્ર હોય છે, પણ એને અસલી શાસ્ત્રનો અભ્યાસ ન કરે, ગીતાનો અભ્યાસ ન કરે, ભાગવતનો અભ્યાસ ન કરે, તેથી આવી રીતનું બોલતા હોય છે. પણ અહીંયા ભક્તિ કરવાની હોય તો એના માટે મૂર્તિ પૂજા શ્રેષ્ઠ સાધન છે. થિયેટરમાં આપણે એકાદ ચિત્ર પર જોતા હોઈએ, સામેના પડદા પર ચિત્રો ચાલતા હોય છે, ત્યાં સુધી આપણું મન એના ઉપર સ્થિર હોય છે. પણ જો વચ્ચે કોઈ ફિલ્મની એડવર્ટાઇઝ આવે તો આપણું મન અસ્થિર થઈ જાય છે. ઘર સાંભળવા માંડે, કાંઈ આજુબાજુ બધું જોવા માંડે. મૂર્તિ પૂજાનું પણ તેવું જ છે. આંતર મનમાંથી જે મૂર્તિ બહાર લાવો તેને હાલતી ચાલતી રાખશો તો આપણું મન સ્થિર થાય, નકર મન કોઈ દી સ્થિર થાય નહીં. જેથી મન એ મૂર્તિમાં સ્થિર રહે છે. મનમાં જો શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાકાર કરવી હોય તો તે મૂર્તિને તેની રમત એટલે કે એની રમત રમવા દેશો. મૂર્તિ આપણી સામે આવી પછી 11 વર્ષનો કાન હોય, 11 વર્ષને બાદ ઈ જો મનમાં એકવાર ઘૂસી ગયો અને ઈ જો ચિત્ર હાલતું ત્યાં હાલવા દેવા. પછી મોટો યુવાન કૃષ્ણ ગયો બરોબર, સાંદીપનીમાં ભણવા માટે ગયો અને ત્યાંથી આવી અને ઘણું મોટું મથુરામાં કામ કર્યા છે રચના. ઈ જો આવી ગયો તો ઈ આવવા ગયો. પછી ઘણું બધું આવી ત્યાંથી દ્વારકામાં આવ્યા, વસવાટ કર્યો. આ જે કાંઈ મનની અંદર જે ઊભું થાય ને એ અંદર રહેલું જે મન છે એને ભગવાનની મૂર્તિમાં રમત રમવા દો. જેટલી રમત રમે ને એને ક્યાંય પકડવાનો, કંટ્રોલ કરવાનો કે દાબવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. એક વાર મન જો આવી રીતનું થઈ જશે ને તો આ શાસ્ત્ર કરે કે મન પવિત્ર છે. જેથી મન એ મૂર્તિમાં સ્થિર રહે છે. મનમાં જો શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાકાર કરી હોય તો તે મૂર્તિને તેની રમત રમવા દેજો. મન સ્થિર એટલે કે મૂર્તિને સ્થિર કરશો નહીં. શ્રી કૃષ્ણ અર્જુનનો રથ લઈને કુરુક્ષેત્રના મેદાનમાં જતા હોય, અર્જુન પાછલી બેઠકે બેઠો હોય, ભગવાનના હાથમાં લગામ અને ચાબુક છે. ધીરે ધીરે શ્રી કૃષ્ણ મધ્ય ભાગમાં હતા. આવો એક મનની અંદર આવો એક આકાર ઉભો કરી ગયો, બરોબર ને? સ્થિર નહીં, હાલતો ચાલતો. 11 વર્ષને 52 ને ચાલતા રાખવા આવે ને તો આખા શું કહેવાય ગોકુળમાં ને વૃંદાવનમાં વયા જાવ. ત્યાં હાલતો ચાલતો ગેડી દડે રમતો હોય, ગોપીઓ સાથે આવી રીતના શરદ પૂનમનો રાજ રહેતો હોય કે અસુરોને કેવી રીતના મારે છે, જે કાંઈ પ્રસંગો આપણે
ભાગવતની અંદર જે સાંભળ્યો ને જે લીલાઓ, એ લીલાઓને સ્થિર કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. અર્જુનને ઉપદેશ આપતા ભગવાનને ઊભા કરો, બરોબર ને? ભગવાને જે અર્જુનને ઉપદેશ આપ્યો, બરોબર, ઈ મનની અંદર આખો એક આખું ચિત્ર ઊભું કરો, એટલે કે આખું ચિત્ર ઊભું કરો. ગમે તેમ કરીને મૂર્તિને અસ્થિર રાખવી તો જ આપણું મન સ્થિર થાય. મનને જો સ્થિર રાખવાનું હોય ને તો એના માટેની એક જ દવા ભાગવતકાર વેદવ્યાસ આપણે સમજાવે છે કે આપણે જે દેવતાને માનતા હોય ને એ દેવતાઓને જગતની અંદર હરતા ફરતા એને જે કામો કર્યા છે, બરોબર ને, એ દેવતાઓને તમે ફરતા રાખો. મૂર્તિમાં મન સ્થિર થશે પછી તે મૂર્તિમાં આંતર મનના સંસ્કારો આવશે, ઉપાડશે અને મન શુદ્ધ અને પવિત્ર થશે. એ મૂર્તિમાં આંતર મનના સંસ્કારો સમર્પિત કરજો, મન આપોઆપ વિશુદ્ધ બનશે અને મૂર્તિ પૂજા એ શાસ્ત્રીય છે. કેટલાક લોકો મૂર્તિ પૂજાને સમાધિ અવસ્થાનું પહેલું પગથિયું માને છે. એ સિદ્ધાંત બરોબર નથી. જીવન વિકાસમાં આદિથી અંત સુધી મૂર્તિ સાથ આપે છે. એ બેટરી જેવી છે. કેવી મૂર્તિ કેવી છે? કોઈ દુકાને જઈને કે ભાઈ મારે બેટરી લેવી છે અને હમણાં બહુ હરણાઓ અને આવા ડુક્કરો ખેતરમાં બહુ આટા મારે છે અને તે આવી કઈ લાઈટું ને ટમટમિયા કઈ તાર વાળું કઈ હતું નહીં. બાપા દુકાને જઈને કે ભાઈ તારી પાસે 3 સેલની કે 5 સેલની બેટરી છે? તો કે હા બાપા છે આપણી પાસે. એમ કહીને 3 સેલની બેટરી અંદર નાખીને બતાવે અને પછી કે જોઈ લો બાપા ટીલી કેટલી પડે છે. હવે ટીલી પડતી હોય 20 ફૂટ કે 25 ફૂટ આગળ, કે આપણે નથી લેવી, મારે તો હું ઓલા સેટે બેઠો હોય ને ઓલા સેટે સુધી જાય ને પ્રકાર એવી મારે જોઈ. કે બાપા તમે જેટલા તમે 20 ફૂટ આગળ જશો ને તો આ બેટરીની ટીલી 20 ફૂટ પાછી આગળ જશે. જેમ જેમ તમે આગળ જતા જશો ને એમ એમ આ બેટરી આગળ જશે. કાંઈ અહીંથી કાંઈ 500 ફૂટ સીધું અહીંથી ચાલુ કરીને જાય એવી બેટરી તમને ક્યાંય મળશે નહીં. આપણું કેવું છે તો કે જીવન વિકાસ માટે આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે. એટલે કે જીવન વિકાસમાં આદિથી અંત સુધી મૂર્તિ સાથ આપે છે. એ બેટરી જેવી છે. બેટરી 20 ફૂટ સુધીનો માર્ગ બતાવે છે અને પાછા 20 ફૂટ આગળ જાઓ તો પાછો એટલો 20 ફૂટ પાછો તમારો રસ્તો ક્લિયર કરી દે છે. મૂર્તિનું પણ એવું છે. ધીમે ધીમે મગજની અંદર જે મૂર્તિ બેઠી, જે કર્મયોગ એને ચાલુ કર્યો અને જે ભગવાન પ્રવૃત્તિ કરે છે, જેમ 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 આગળ જતા જાય એમ એમ મૂર્તિ સાથ અને સહકાર આપતી જાય છે. મૂર્તિ પૂજા પણ જીવન વિકાસના બારામાં જેટલા આગળ વધીએ તેટલો આગળનો માર્ગ બતાવે છે, પ્રકાશિત કરે છે. તેથી જ ભગવાન ઉદ્ધવને કહે છે કે જ્યારે સાધક ઇન્દ્રિયો, પ્રાણ અને મનને વશમાં કરીને પોતાનું ચિત્ત મારા તરફ વાળે છે, મારું ધ્યાન કરવા લાગે છે, ત્યારે તેની સામે અનેક પ્રકારની સિદ્ધિઓ ઉપલબ્ધ થઈ જાય છે. દરેક પ્રકારની સિદ્ધિઓ જો ઊભી તારી જો લાવવાની હોય ને એ ઉદ્ધવ, તો એના માટેનો આ એક જ રસ્તો છે. મનને વશમાં રાખવું, બરોબર ને? મનને વશમાં રાખવું, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી અને પ્રાણ મનની અંદર પોરવીને માણસ જો પ્રયત્ન કરે ને તો બધા જ પ્રકારની સિદ્ધિઓ અહીંયા પ્રાપ્ત થઈ જાય. આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે એવું ભગવાને જ્યારે ઉદ્ધવને કીધું ત્યારે ઉદ્ધવે ફરીથી પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, આ બધી જે સિદ્ધિઓ છે એ કોને કોને પ્રાપ્ત થાય છે? સિદ્ધિઓ કેટલી પ્રકારની છે અને એક જ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એના માટે કેટલો ને કેવો સમય લાગે? આ મારે તમારી પાસેથી વિસ્તારથી સમજવું છે. એવું અહીંયા કોણ પૂછે છે? અહીંયા ઉદ્ધવ ભગવાનને પૂછે છે કે તમે જે સિદ્ધિઓની વાત કરી અને એ સિદ્ધિઓ જો ઇન્દ્રિયો, પ્રાણ અને મનને વશમાં કરીને પોતાનું ચિત્ત ધ્યાન કરવા લાગે છે ત્યારે તેની સામે અનેક સિદ્ધિઓ ઉપલબ્ધ થઈ જાય છે. તો આ કેટલી સિદ્ધિઓ છે, કેવી રીતે ઉપલબ્ધ થાય છે એ તમે મને જણાવો. ભગવાન બોલ્યા. હવે સાંભળી લે કેટલી પ્રકારની સિદ્ધિઓ છે. ભગવાન ઉવાચ સિદ્ધોષ્ટાદશ પ્રોક્તા ધારણા યોગ પારગે સામષ્ટો મત પ્રદા દશેષ ગુણ હેતવે અણિમા મહિમા મૂર્તે લઘિમા પ્રાપ્તિયેન્દ્રિય પ્રાકામ્ય શ્રુત દ્રષ્ટેય શક્તિ
પ્રેરણમાસિત. ભગવાન કે સિદ્ધિ કેટલી પ્રકારની છે, કયા પ્રકારની છે, એ તું મારી પાસેથી સાંભળ. હે પ્રિય ઉદ્ધવ, યોગ પારંગત પુરુષોએ સિદ્ધિઓ તથા ધારણાઓની સંખ્યા 18 ગણી. કેવી? 18 પ્રકારની સિદ્ધિઓ છે. 18 પ્રકારની સિદ્ધિઓ કીધી છે. તેમાંની 8 સિદ્ધિઓ તો મુખ્ય રૂપે મારામાં જ રહેલી છે. કેટલી? 8 મારામાં રહેલી છે. અને 12 ગુણો પ્રમાણે જે માણસ કેવા ગુણ પ્રાપ્ત કરે છે એ પ્રમાણે એને એ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પણ 8 સિદ્ધિઓ એ મારી પાસે જ રહેલી છે. મારી પાસે રહેલી જે સિદ્ધિઓ છે ને, એ સિદ્ધિઓ જેને પ્રાપ્ત કરવાની હોય તો એના માટેનો પણ હું તને માર્ગ બતાવું. તો ભગવાન ઉદ્ધવને કહે છે કે આવી રીતે 18 પ્રકારની સિદ્ધિઓ છે. તેમાંની 8 સિદ્ધિઓ તો મુખ્ય રૂપે મારામાં રહે છે તથા બાકીની આ 10 સત્વ ગુણના વિકાસથી પણ મળી જાય. સત્વ ગુણ જેમ જેમ માણસ વધતો જાય, રજો ગુણ અને તમો ગુણ દબાવી અને સત્વ ગુણ જ્યારે જીવની અંદર જ્યારે પ્રવૃત્ત થાય છે ત્યારે આ 10 પ્રકારની સિદ્ધિઓ એને પ્રાપ્ત થાય છે, એમ ભગવાન કહે છે. તેમાં 3 સિદ્ધિઓ તો શરીરની છે. શરીરની 3 સિદ્ધિઓ, તેમાં અણીમાં, મહીમાં અને લંઘીમાં. કેવું? શરીરની 3 સિદ્ધિઓ. આજે 18 સિદ્ધિઓ છે, એમાં પ્રથમ 8 સિદ્ધિઓની વાત ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. અને તેમાં કહે છે કે 3 સિદ્ધિઓ શરીરની છે. તેમાં અણીમાં, મહીમાં અને લઘીમાં જે જોઈએ તે મળી જાય તે ઇન્દ્રિયોની એક સિદ્ધિનું નામ છે પ્રાપ્તિ. કેવું? જે જોઈએ મનમાં ઈચ્છા કરે અને માણસને પ્રાપ્ત થઈ જાય એનું નામ છે પ્રાપ્તિ. આ લોક અને પરલોકમાં પદાર્થની ઈચ્છા અનુસાર અનુભવ કરનારી સિદ્ધિ છે. આને પ્રાકામ્ય સિદ્ધિ કહેવામાં આવે છે. માયા અને તેના કાર્યનું ઈચ્છા અનુસાર સંચાલન કરે છે તેને ઈશિતા સિદ્ધિ કહેવામાં આવે છે. વિષયોમાં રહીને પણ તેમનામાં આસક્ત ન થવું તેને વસિતા નામની સિદ્ધિ કહેવામાં. વિષયોમાં ફરવાનું છે, ઇન્દ્રિયો વિષયમાં ફરે, કારણ કે ભગવાને જ બધા વિષયોને ઇન્દ્રિયો ઊભી કરી છે. એટલે અંત સમય સુધી જીવે ત્યાં સુધી ઇન્દ્રિયો તો વિષયમાં ફરવાની પણ અહીંયા ભગવાન કહે છે કે જે વિષયોની અંદર જે ઇન્દ્રિયો ફરે છે પણ વિષયો તરફ ધ્યાન ન જ આપતા એ પોતાના તરફ જે ધ્યાન આપે છે એને કહેવાય છે ઈશિતા સિદ્ધિ. વિષયોમાં રહીને પણ તેમનામાં આસક્ત ન થવું તે વસિતા સિદ્ધિ છે. અને જેની કામના કરીને તેની સીમા સુધી પહોંચી જવું તેને કહેવાય કામ વસ્યા સિદ્ધિ નામની. આ 8 પ્રકારની જે સિદ્ધિઓ છે ને, એ 8 પ્રકારની સિદ્ધિ મારી પાસે છે અને મારી પાસે જ રહે છે. બાકીની જે 10 સિદ્ધિઓ છે એ માણસ પોતાના સત્વ ગુણ વધારે, રજો ગુણ અને તમો ગુણને દબાવીને સત્વ ગુણ જ્યારે પ્રભાવિત થાય છે ને ત્યારે એ 10 સિદ્ધિઓ એ જીવને પ્રાપ્ત થાય. બહુ સરસ. અહીંયા 18 સિદ્ધિઓનો અહીં કીધું છે. અહીંયા 18 સિદ્ધિઓ જે છે એમાં ભગવાન કે 8 સિદ્ધિઓ તો મારી પાસે છે. મારી પાસે રહેલી સિદ્ધિઓ જે જીવને પ્રાપ્ત કરવાની હોય ને એના પણ ઘણા બધા હું તને અહીં ઉદાહરણોને આપીને કહું છું. એમાં હનુમાનનું નામ પહેલા આવે. હનુમાને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. બરોબર ને? એને ભગવાન પાસે રહેલી જે 8 જે સિદ્ધિઓ છે એ હનુમાનજીએ પ્રાપ્ત કરી હતી. આ સુંદર મજાનું પ્રકરણ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે શરૂ કર્યું છે. ઉદ્ધવનો પ્રશ્ન છે કે ભગવાન કેટલા પ્રકારની સિદ્ધિઓ છે અને એ સિદ્ધિઓ કઈ રીતે પ્રાપ્ત થાય છે. આવો પ્રશ્ન જ્યારે ઉદ્ધવ ભગવાનને પૂછે છે ત્યારે ભગવાન એને 18 પ્રકારની સિદ્ધિઓનું વર્ણન કરે છે. એમાં 8 પ્રકારની જે સિદ્ધિઓ છે એ મારી પાસે રહે છે અને 10 પ્રકારની જે સિદ્ધિઓ છે એ માણસ એનું કેવું કર્મ છે, કેવું પુણ્ય છે, કેવો પ્રયત્ન છે, કેવા ગુણો કેળવા છે એના ઉપર એ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. આમ 3 + 5 બરોબર 8. બરોબર ને? એટલે 5 કે છે 8 મારી પાસે છે અને બાકીની જે 10 છે ને એ આવી રીતના જીવ પ્રયત્ન કરી, પુરુષાર્થ કરી, ગુણો લાવીને આ બધી ઊભી કરી શકે છે. પણ મૂઢ વિષય છે આ બધું, કારણ કે 18 આ જે સિદ્ધિઓને આપણે જોવાની એક સિદ્ધિ ઉપર આ ભાગવતકારે બહુ સારું વિવરણ કર્યું છે. બરોબર? આ તો આપણે ખાલી નામ આપ્યા કે લઘીમાં, મહીમાં,
અને લાગીમાં એટલે હવે આમાં કઈ ખબર પડે? આ બધા સંસ્કૃત શબ્દ છે, પણ એનો વિસ્તાર તો કરવો જ પડે કે ભાઈ આ લઘીમાં એટલે શું છે, મહીમાં એટલે શું છે, અને અણીમાં આ 8 પ્રકારની સિદ્ધિ જે હનુમાનજીએ જે પ્રાપ્ત કરી હતી એની આ 8 સિદ્ધિઓનું વર્ણન છે. તો કે 8 સિદ્ધિઓની અંદર એમાં કયા કયા કર્મ કેવી રીતનું આવે છે, કોને પ્રાપ્ત થાય છે, એનો ઘણો બધો ઊંડો વિસ્તાર જે અહીંયા ભાગવતકારે વિચાર કર્યો છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. આવતીકાલે આપણે આવશું ત્યારે આ બધી જે સિદ્ધિઓ છે ને બહુ સરસ સિદ્ધિઓ છે. એક એક સિદ્ધિ ઉપર આપણે એમ થાય છે કે આ ભાગવતકારે કેટલું મનન, કેટલું ચિંતન, કેટલું આ બધું કર્યું છે, અને પછી માણસને પરબારી કોઈ માથે હાથ મૂકી જાય ને સિદ્ધિ થઈ જાય, કલ્યાણ થઈ જાય, તો મોક્ષ થઈ જાય, ત્યાં ભગવાન ના પાડે છે કે આ 18 સિદ્ધિઓ માણસ પ્રાપ્ત કરે ને ત્યારે મોક્ષ સુધી પહોંચે છે એવું ભગવાનને કહેવાનું. એ બધી વાતો છે. વરસાદ પણ